ભરૂચ જિલ્લામાં માછીમાર સમાજ માટે આજીવિકાનો મુખ્ય આધાર ગણાતી હિલ્સા માછીમારીની નવી સિઝનનો દેવપેઢી 11ના પાવન પર્વે ભવ્ય અને વિધિવત પ્રારંભ થયો છે। ભાડભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરી તેમજ દુગ્ધાભિષેક કરીને સિઝનના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। ભાડભૂતથી લઈને નિકોરા સુધીના નર્મદા કિનારે વસતા 25,000થી વધુ માછીમારો માટે ચોમાસાના આ 4 મહિના દરમિયાન થતી હિલ્સા માછીમારી આખા વર્ષની રોજીરોટી પૂરી પાડે છે। આ નિમિત્તે ભાડભૂત ખાતે સવારથી જ માછીમાર સમાજના એક અનોખો ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો। માછીમારોએ નર્મદા માતા અને કુળદેવી શિકોતર માતાજીના મંદિરે શીશ નમાવી પૂજન અર્ચન કરી હતી। ત્યારબાદ નર્મદા નદીના પવિત્ર જળમાં 200 લીટરથી વધુ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો અને 151 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી નર્મદા મૈયા અને દરિયાલાલ પાસે આ વર્ષે વિપુલ પ્રમાણમાં માછલીઓ મળે અને સમગ્ર સિઝન શ્યામ કુશળ વીતે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ ભાડભૂતમાં અંદાજે 6,000 જેટલા માછીમારો 1200 જેટલી બોટ સાથે માછીમારી માટે દરિયા તરફ જવા રવાના થયા હતા। આ માછીમારો નર્મદા નદીના મુખ પ્રદેશથી અંદાજે 35 કિલોમીટર દૂર સુધી દરિયાના ઊંડા પાણીમાં જઈને આગામી 7 દિવસ સુધી ધામા નાખશે અને હિલ્સા માછલી પકડશે। ત્યારબાદ સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન માછીમાર પરિવારના પુરુષ સભ્યો બોટ દ્વારા દરિયામાં જઈ માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવશે। આ વર્ષે ઉત્તમ વરસાદને કારણે નર્મદા નદીમાં નવા નીર આવતા પાણી અત્યંત શુદ્ધ અને નિર્મળ બન્યું છે, જેના કારણે માછીમારોમાં સિઝનમાં ખૂબ જ સફળ અને લાભદાયી રહેવાની આશા સાથે ખુશીની લહેર જોવા મળી રહી છે। કુદરતી રચના મુજબ હિલ્સા માછલી મૂળ દરિયાની વતની છે, પરંતુ દર વર્ષે જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન ઈંડા મૂકવા માટે તે દરિયામાંથી નર્મદાના મીઠા અને શુદ્ધ પાણી તરફ સ્થળાંતર કરે છે। આ સમયગાળા દરમિયાન હિલ્સાની ખૂબ મોટી આવક થતી હોવાથી ભરૂચમાં હજારો પરિવારો માટે આ સમયગાળો આર્થિક રીતે અત્યંત મહત્વનો બની રહે છે। ભાડભૂતના માછીમારો દ્વારા પકડવામાં આવતી સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત હિલ્સા માછલીની માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ભારે માંગ રહે છે। સ્થાનિક વેપારીઓ માછીમારો પાસેથી આ માછલીઓ ખરીદીને મુંબઈ સહિત દેશના મોટા શહેરોની બજારોમાં પહોંચાડે છે, જ્યાંથી તેની અન્ય વિદેશોમાં પણ મોટા પાયે નિકાસ કરવામાં આવે છે। દર વર્ષે હિલ્સા માછલીની મોટા પાયે ખરીદી કરવા માટે સ્થાનિક વેપારીઓ ઉપરાંત સુરત, મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરોથી પણ મોટા વેપારીઓ ભાડભૂત ખાતે મુકામ કરે છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળે છે। આજરોજ દેવશયની એકાદશી સમગ્ર માછીમાર સમાજ માટે સૌથી મહત્વનો દિવસ છે। આ દિવસેમાં નર્મદાની પૂજા અર્ચન કરી દુગ્ધાભિષેક કરીને લોકો પોતાની રોજીરોટી મેળવવા માટે ફિશિંગ કરવા જઈ રહ્યો છે। સમગ્ર માછીમાર સમાજ આ દિવસે પોતાની બોટ સ્ટેન્ડ બાય કરીને ફિશિંગ કરી રહ્યો અને આખા વર્ષની રોજગારી મેળવવા માટે કંટ્રોલ મહેનત કરી રહ્યો છે। બીજું કે આ માછીમાર સમાજ નર્મદા નદી પર ભાડભૂત બેરેજ બની રહ્યો છે। આ ભાડભૂત બેરેજ બનવાથી 20,000 માછીમારોની રોજગારી છીનવાઈ જવાનો સંભવ રહેલો છે। એટલા માટે સરકારને મારે એવું કહ્યું છે કે માછીમારોને આ રોજગારી ચાલુ રહે એવી આ લોકોને કામના છે સરકારને।